સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં મુખ્ય વિપક્ષ તરીકે ઉભરી આવેલ આમ આદમી પાર્ટીના 27 ઉમેદવારોને પ્રોત્સાહન આપવા અને સુરતની પ્રજાને આભાર વ્યક્ત કરવા દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ સુરત આવી પહોંચ્યા હતા અને ભવ્ય રોડ શો કર્યો હતો, જેમાં સરદાર લડે થે ગોરો સે હમ લડેંગે ચોરો સે ના નારા લગાવવામાં આવ્યા હતા. પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલે ભેગી કરેલી ભીડ જેવો માહોલ અરવિંદ કેજરીવાલના રોડ શોમાં દેખાયો હતો. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 સીટ પર ભવ્ય વિજય બાદ આપના દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ભવ્ય શોનું આયોજન સુરતમાં કર્યું હતું. વરાછાના માનગઢ ચોકથી શરૂ થયેલા આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કેજરીવાલે રોડ શોમાં કહ્યું હતું કે હું સુરતના લોકોનો આભાર માનવા આવ્યો છું. કેજરીવાલે રોડ શોની શરૂઆત મિની બજાર માનગઢ ચોક ખાતે આવેલા સરદાર પ્રતિમાને પુષ્પાંજલિ આપીને કરી હતી. ત્યારબાદ હીરાબાગ, રચના સર્કલ, કારગિલ ચોક, કિરણ ચોક, યોગી ચોક, સીમાડા નાકા, સરથાણા, જગત નાકા રોડ શો પૂર્ણાવતી અને જનસભા સંબોધન કરશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડવા પામ્યા હતા, જેથી પાટીદાર અનામત આંદોલન સમયે થયેલી ભીડનો અહેસાસ ફરી પાછો આજે થવા પામ્યો હતો. અરવિંદ કેજરીવાલના સ્વાગત માટે અલગ અલગ સ્થળ ઉપર પુષ્પ વર્ષાથી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. વડીલો, મહિલાઓ અને બાળકો કેજરીવાલને જોવા માટે રસ્તા ઉપર બંને તરફ ઉમટી પડ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકામાં ચૂંટાયેલા કોર્પોરેટરો સુરત શહેરની જનતાની અવિરત સેવા કરશે તે પ્રકારની વાતો પણ કરાઈ હતી. રોડ શો દરમિયાન દિલ્હીમાં જે રીતે આરોગ્ય શિક્ષણની સેવા આપવામાં આવી રહી છે, તે જ રીતે આગામી દિવસોમાં સુરતમાં પણ લોકોને પ્રાથમિક સુવિધા મળે એ પ્રકારના કામ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર આપના કરશે તે પ્રકારની જાહેરાત પણ કરાઈ હતી. રોડ શો સરથાણા જકાતનાકા ખાતે પૂર્ણ થયો હતો અને ત્યાં સભામાં ફેરવાઈ જવા પામ્યો હતો. અહીંયા ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન કાઠિયાવાડી એટલે કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકોએ ખોબે ખોબા ભરીને મત આપી આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ધમાકેદાર પ્રવેશ કરાવ્યો છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ.